નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં એનએસયુઆઈની ડ્રગ્સ મુક્ત કોલેજ કેમ્પસ રેલી, બેનરો, ઝંડા અને સૂત્રોચ્ચાર સાથે આગેવાનો અને કાર્યકરો જોડાયા. પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા કાર્યકરોના કપડા ફાટ્યા. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક સવારના સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો. ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા, અનેક કંપની કર્મચારીઓ અટવાયા. કંપનીઓમાં જનરલ શિફ્ટનો સમય 10-20 મિનિટ આગળ પાછળ કરાય તે જરૂરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 21 વર્ષથી નાસ્તા ફરતા બે રીઢા ગુનેગારો ઝડપી પાડ્યા. 2001માં પંજાબ નેશનલ બેંક સાથે કરેલી કરોડોની છેતરપિંડીના આરોપીઓ જેલના સળિયા પાછળ. ભરૂચની સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓને સીબીએસઈ સ્કિલ એક્સપો અને ટેકનોવેશન 2026 ખાતે રાષ્ટ્રીય સ્તરે માન્યતા ભાષા વિહીન બધિરો માટે શાળાના 2 વિદ્યાર્થીઓનો આશીર્વાદ રૂપ હસ્તવાણી પ્રોજેક્ટ. ભરૂચમાં લારી ગલ્લા ધારકોને યોગ્ય અને કાયમી જગ્યા ફાળવવાની આમ આદમી પાર્ટીની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત. વાગરાના ચોલવા ખાતે કંપનીમાં કામદારોને લઈ જતા ટેમ્પોનો વિડીયો વાયરલ. ટેમ્પો પલટી મારે અથવા અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? નેત્રંગ તાલુકાના થવા ગામના તન્મયે 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ડ્રગ્સ અને દારૂ જેવા સામાજિક દૂષણ સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એનએસયુઆઈ દ્વારા ભરૂચ ખાતે ડ્રગ્સ મુક્ત કોલેજ કેમ્પસ સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અગ્રણીઓએ અને કાર્યકરોને ડિટેન કરી રેલી અટકાવતા પોલીસ સાથે સંઘર્ષ સર્જાતા કપડા પણ ફાટ્યા હતા. એનએસયુઆઈનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાન હેઠળ એનએસયુઆઈ ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, કાર્યકારી પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજગુરુની આગેવાનીમાં સ્ટેશન પાસેની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી ડ્રગ્સ મુક્ત ભરૂચ સંકલ્પ રેલીનું આયોજન હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, એનએસયુઆઈ પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ભાજપ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા. રેલી સ્ટેશન સર્કલથી આગળ વધતા પોલીસ દ્વારા રેલી અટકાવતા ભારે હોબાળા સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં કેટલાક કાર્યકરોના કપડા પણ ફાટ્યા હતા. પોલીસે એનએસયુઆઈ અને કોંગી અગ્રણીઓને ડિટેન કરી પોલીસ મથકે લઈ ગઈ હતી. ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓમાં, એની એનએસયુઆઈ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે. સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે. લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતાં વધારે માત્રામાં વેચાય પણ છે. હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ જીઆઈડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાનું છે. તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક એનએસયુઆઈ દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય.
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક ફરી એકવાર સવારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચ શહેરની જાડેશ્વર ચોકડી નજીક આજે સવારના સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓફિસ સમય દરમિયાન અચાનક સર્જાયેલા ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા, જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આડેધડ પાર્કિંગ તેમજ બિસ્માર માર્ગોની સ્થિતિ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને દહેજ સ્થિત વિવિધ કંપનીઓમાં કામે જતા કર્મચારીઓ સમયસર પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. ટ્રાફિક જામની જાણ થતાં જ ટ્રાફિક પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની રહી છે, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે. જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં કર્મચારીઓને લઈ જતી 40 થી 50 બસો એક જ સાથે નીકળતી હોવાથી આ સમસ્યા વિકટ બની રહી છે. ત્યારે તંત્ર દ્વારા કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી જનરલ શિફ્ટના સમયમાં 10-20 મિનિટ આગળ પાછળ કરવામાં આવે તો સમસ્યા હળવી બની શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા છેલ્લા 21 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા બેંક ફ્રોડના 2 રીઢા આરોપીઓને વડોદરાથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ વર્ષ 2001માં ભરૂચની પંજાબ નેશનલ બેંકના મેનેજર સાથે મળીને 1 કરોડથી વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. વડોદરાની પલ કંપનીના માલિક અને કર્મચારીઓએ વર્ષ 2001માં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકના મેનેજર સાથે મેળાપીપણું કરી બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ મામલે વર્ષ 2005માં ગુનો નોંધાયા બાદ આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા. દરમિયાન ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને LCB ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે આરોપીઓ વડોદરામાં છુપાયેલા છે, જેના આધારે ભરૂચ LCBની ટીમે વડોદરામાં વોચ ગોઠવી હતી. આરોપીઓ વિષ્ણુભાઈ રવજીભાઈ પટેલ રહેઠાણ તરસાલી તેમજ પ્રકાશભાઈ મધુસૂદન દવે રહેઠાણ ગોત્રી વડોદરાને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાના ગુનાની કબૂલાત કરી છે. હાલ ભરૂચ પોલીસે ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમો હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસએમસીબી સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓને સીબીએસઈ સ્કિલ એક્સપો અને ટેકનોવિશન 2026 ખાતે રાષ્ટ્રીય સ્તરે માન્યતા એસએમસીબી સંસ્કાર વિદ્યાભવન ભરૂચ કૌશલ્ય આધારિત અને નવીનતા કેન્દ્રિત શિક્ષણ ક્ષેત્ર શાળાના વિદ્યાર્થીઓએ બે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચ સીબીએસઈ નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશન અને ટેકનોવિશન 2026 પર નોંધપાત્ર માન્યતા મેળવી છે, જેમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ વંશ સત્તાધીશ અને મોક્ષિત રાણા અમદાવાદ સ્થિત એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ સીબીએસઈ નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશનમાં તેમજ અમદાવાદ સ્થિત ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા આયોજિત અરુણાલાલ સ્કોલરશિપ માટે પણ શાળાના 3 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. શાળાએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મહત્વપૂર્ણ સિદ્ધિને ધ્યાને રાખી શાળા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓની નવીન પ્રોજેક્ટ અને ભવિષ્યની શૈક્ષણિક પહેલ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમનો નવીન પ્રોજેક્ટ હસવાની કલ્મિનેશન ઇવેન્ટ માટે પસંદ થયો હતો અને તે રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન માટે પસંદ થયેલો ગુજરાતનો એકમાત્ર પ્રોજેક્ટ રહ્યો. દેશભરમાં પ્રદર્શિત થયેલા 700 કરતાં વધુ પ્રોજેક્ટમાંથી માત્ર 15 પ્રદેશોના 52 પ્રોજેક્ટને જ રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સિદ્ધિને વધુ મજબૂત બનાવતા વિદ્યાર્થીઓને ટેકનોવિશન 2026 માટે વિશેષ પ્રવેશ મળ્યો છે. આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત કૌશલ્ય પ્રદર્શન છે. આ એક્સપોમાં લગભગ 25 એન્જિનિયરિંગ અને સાયન્સ કોલેજોએ ભાગ લીધો હતો, જેમાં એસએમસીબી સંસ્કાર વિદ્યાભવન એકમાત્ર શાળા તરીકે ભાગ લેનારી સંસ્થા રહી. ટેકનોવિશન 2026 દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર પોતાની વયગટના સાથીઓ સાથે જ સ્પર્ધા કરતા નહોતા, પરંતુ યુનિવર્સિટી સ્તરના વિદ્યાર્થીઓ સાથે મૂલ્યાંકન માટે રજૂ થયા, જે તેમને ઉચ્ચ શિક્ષણ અને અનામત શૈક્ષણિક મંચ પર દુર્લભ અનુભવ અને માન્યતા પ્રાપ્ત કરાવી. તેમનો પ્રોજેક્ટ હસ્તવાણીને નવીનતા, સામાજિક ઉપયોગિતા અને વ્યવહારિક લાગુ પડતાપણું માટે પણ વિશેષ પ્રશંસા મળી છે. આ એક્સપોનું ઉદ્ઘાટન ડોક્ટર સુનિલ શાકી અને ડોક્ટર વિભા વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર ભાઈલાલભાઈ પી પટેલે વ્યક્તિગત રીતે પ્રોજેક્ટનું અવલોકન કરીને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, પ્રતિબદ્ધતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા માટે તેમની પ્રશંસા કરી હતી. આ ભાગીદારની એક મહત્વપૂર્ણ પરિણામે રહ્યું છે કે સરદાર પટેલ સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ દ્વારા પ્રોજેક્ટના આગળના વિકાસ માટે નાણાકીય સહાય અને માર્ગદર્શન આપવાની ખાતરી આપવામાં આવી, જે તેના વાસ્તવિક જીવન ઉપયોગી બનવાના સંભાવનાઓને વધુ મજબૂત બનાવે છે. આ પ્રોજેક્ટનું નિર્માણ દેવાંશી ઠાકોર અને અમર પિલ્લેના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમના માર્ગદર્શનને વિદ્યાર્થીઓની નવીન વિચાર શક્તિને દિશા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ સિદ્ધિઓ એસએમસીબી સંસ્કાર વિદ્યાભવનની ભવિષ્યમુખી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને નવીનતા આધારિત અભ્યાસક્રમ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે, જે સીબીએસઈના આત્મવિશ્વાસી, કુશળ અને સામાજિક રીતે જવાબદાર વિદ્યાર્થીઓ ઘડવાના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે. રાષ્ટ્રીય અને યુનિવર્સિટી સ્તરના મંચો પર મળેલો અનુભવ હસ્તવાણી પ્રોજેક્ટના ભાવિ સુધારણા વિસ્તરણ માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. એસવીબી માત્ર પુસ્તકી જ્ઞાન આપતી નથી, પરંતુ વિદ્યાર્થીઓને સમાવેશક સમાજના વિચારો તરીકે ઘડવાનું ધ્યેય ધરાવે છે, જે સંયુક્ત રાષ્ટ્રના SDGs સાથે સુમેળ ધરાવે છે. PRL लेवल 1 एग्ज़ाम क्वालिफाई करना मेरे लिए एक लर्निंग एक्सपीरियंस रहा है, जहाँ मैंने कंसिस्टेंसी, सेल्फ बिलीव और पेशेंस का इम्पोर्टेंस सीखा. एंड मेरी सक्सेस के पीछे ना कि सिर्फ मेरी मेहनत है, बल्कि मेरे स्कूल, मेरे सभी टीचर्स और मेरे फैमिली का भी बहुत बड़ा कंट्रीब्यूशन रहा है. सबसे पहले मैं अपने सभी टीचर्स को ख़ास तौर पर धन्यवाद करना चाहूँगी, जिन्होंने इस पूरी जर्नी में मुझे हर स्टेप पर गाइड किया और सपोर्ट किया. उन्होंने कंसेप्ट्स को बहुत आसानी से सिखाया और हर टॉपिक, हर चैप्टर के इतने सारे क्वेश्चंस कराए, जिसकी वजह से ये पॉसिबल हो पाया. एंड उन्होंने हमें बहुत इनक्रेज किया एंड हर स्टेप पर मोटिवेट किया जब भी हम उदास हो सकते. एंड उन्होंने डाउट्स के लिए भी दे वर ऑलवेज प्रेजेंट.
एंड मैं अपने स्कूल को भी थैंक यू बोलना चाहूँगी जिन्होंने मुझे एक एम्पावरिंग और इंटरेक्टिव एनवायरनमेंट दिया जहाँ मैं बहुत आसानी से सीख सकूँ। एंड मेरे टीचर्स जिनकी गाइडेंस, सपोर्ट और पेशेंस के बिना ये कभी पॉसिबल नहीं हो पाता। सो थैंक यू फॉर ऑलवेज बिलीविंग इन मी। एंड मैं यहाँ होमी लैब का भी स्पेशल मेंशन करना चाहूँगी जहाँ से मिला एक्सपोजर और लर्निंग इंस्पिरेशन की वजह से मेरी अंडरस्टैंडिंग और भी ज़्यादा स्ट्रॉन्ग हो गई। एंड यहाँ से मुझे रिसर्च और प्रैक्टिकल लर्निंग का भी असली वैल्यू समझ में आई। सो होमी लैब भी मेरी इस जर्नी का बहुत इंपॉर्टेंट हिस्सा रहा है। एंड लास्टली मैं कहना चाहूँगी कि इस पूरी सक्सेस से मुझे बहुत मोटिवेशन मिला एंड मैं ट्राई करूँगी कि नेक्स्ट टाइम मैं अपने स्कूल और अपने पेरेंट्स को भी और भी ज़्यादा प्राउड फील कराऊँ। थैंक यू। हमारा प्रोजेक्ट हस्तवाणी एक ऐसा इनोवेटिव सॉल्यूशन है जो हाथों के साइंस और जेस्चर्स को टेक्स्ट एंड स्पीच में ट्रांसलेट करता है। ये उन लोगों के लिए है जो बोल या सुन नहीं सकते या तो फिर जिनकी हाई एज के कारण उनकी स्पीकिंग और हियरिंग कैपेसिटी कम हो जाती है। ये प्रोजेक्ट को बनाने में हमें अराउंड 1 to 1.5 मंथ्स लगे हैं, जिसके अंदर इसका कॉस्टिंग एज अ प्रोडक्ट 1 to 2,000 है, जिसके साथ अगर हम लोग मास प्रोडक्शन करें तो इसका कॉस्टिंग और भी डिक्रीज हो सकता है। इस प्रोजेक्ट को ये प्रोजेक्ट हमारे पूरे गुजरात स्टेट में से वन एंड ओनली प्रोजेक्ट है जो CBSE नेशनल स्किल एक्सपो के कल्मिनेशन इवेंट में सिलेक्ट हुआ है। इस प्रोजेक्ट को हमने ध्वनि बधिर विद्यालय के स्कूल में भी रिप्रेजेंट किया है, जो कि एक स्कूल है हियरिंग और स्पीच इम्पेयर्ड स्टूडेंट्स के लिए। वहाँ पर हमने उन्हें ये प्रोजेक्ट का वर्किंग एक्सपीरियंस करवाया और वो लोग ये देखकर काफ़ी ज़्यादा खुश थे कि वो अब उनके आसपास सभी लोगों से आसानी से कम्युनिकेट कर सकते हैं। इस प्रोजेक्ट को हमने हमारे DEO और MLA के सामने भी रिप्रेजेंट किया है और सरदार पटेल यूनिवर्सिटी में भी हमने इस प्रोजेक्ट को एज अ पार्टिसिपेंट रिप्रेजेंट किया है। इस प्रोजेक्ट के स्ट्रॉन्ग पोटेंशियल को रिकग्नाइज करते हुए कलाम सेंटर ने हमें ये अश्योर किया है कि हमारे प्रोजेक्ट को वो IIT गुवाहाटी तक ले जाएंगे ताकि आगे के डेवलपमेंट्स एंड एनहांसमेंट्स पॉसिबल हो सकें। इस प्रोजेक्ट में हमारे टीचर्स, मेंटर्स, प्रिंसिपल्स ने काफ़ी ज़्यादा हेल्प की है। हमारे स्पेशल मेंटर जो देवांशी मैम और अमल सर ने हमें हर एक प्रोसेस से इसमें हर एक પ્રોબ્લેમ્સ में काफ़ी बहुत ज़्यादा હેલ્પ્સ की है। જે દેવાંશી ઠાકોર ખૂબ હર્ષ અને ગર્વપૂર્ણ લાગણી સાથે જણાવું છું કે અમારી સ્કૂલ SMCP સંસ્કાર વિદ્યા ભવનના ધોરણ 9ના વિદ્યાર્થી મોક્ષિત સિંહ રાણા અને વંશ શતાધીશે તેમનો પ્રોજેક્ટ હસ્તવાણી CBSE નેશનલ સ્કિલ એક્સપોના કલ્મિનેશન ઇવેન્ટમાં ભાગ લીધો, જે ભરૂચ અને તથા બધી સ્કૂલ માટે ગુજરાતની બધી સ્કૂલ માટે ખૂબ ગર્વનો વિષય છે। દેશભરમાંથી રજૂ થયેલા 700 પ્રોજેક્ટમાંથી માત્ર 15 રિજનના 52 પ્રોજેક્ટ સિલેક્ટ કરવામાં આવ્યા હતા। તેમાંથી હસ્તવાણી એકલો પ્રોજેક્ટ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતો હતો, જે પ્રોજેક્ટ આજે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે કે IEDII અમદાવાદ ખાતે યોજિત કરાવવામાં આવેલો હતો। આ ઉપરાંત વિદ્યાર્થીઓ ટેકનોવેશન 2026 માં પણ ભાગ લીધો હતો, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આનંદ દ્વારા આયોજિત એક સ્કિલ એક્સપો છે। આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના રજિસ્ટ્રાર ડૉક્ટર ભાઈલાલ પટેલે આ પ્રોજેક્ટનો મુલાકાત લઈ વિદ્યાર્થીઓના વિચારો, ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને પ્રશંસા આપી। સરદાર પટેલ સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ તરફથી પ્રોજેક્ટને આગળ વધારવા માટે માર્ગદર્શન અને ફંડિંગ સપોર્ટ પણ આપવામાં આવશે એવી અમને ખાતરી આપવામાં આવી છે। હોમી લેબ અને સ્કૂલ દ્વારા આ માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો છે। આજે અમે સૌ મળીને આ વિદ્યાર્થીઓને મોટિવેટ અને પ્રશંસા માટે गिफ्ट આપવામાં આવ્યો છે। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं DC सर से, जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे
और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्ज़ाम 2 फेज़ में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચમાં લારી ગલ્લા ધારકોને યોગ્ય અને કાયમી જગ્યા ફાળવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ શહેરી વિસ્તારમાં વસતા અનેક સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાના પરિવારની આજીવિકા માટે લારી ગલ્લા ઊભા રાખી નાના મોટા ધંધા કરે છે, પરંતુ ભરૂચ વહીવટી તંત્ર દ્વારા આજ દિન સુધી આ ધંધાદારીઓને યોગ્ય અને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવામાં આવી નથી। યોગ્ય જગ્યાના અભાવે આ લોકો મજબૂરીવશ રોડ રસ્તા પર ધંધો કરે છે, જેના કારણે વારંવાર દબાણના નામે દંડ, હેરાનગતિ અને અન્યાયપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે છે। આ સ્થિતિની ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનું જીવન મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે, ત્યારે આ ગંભીર મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા લારી ગલ્લા ધારકોને યોગ્ય અને કાયમી જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્ર પાઠવવામાં જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો, કાર્યકરો અને લારી ગલ્લા ધારકો જોડાયા હતા। વારંવાર આ લોકોની લારી ગલ્લા જપ્તી કરવા અને આ લોકો ઉપર અત્યાચારો કરવા, પોલીસને આગળ રાખી એ લોકોને ગેરકાયદેસર રીતે એ લોકો ઉપર કેસ કરાવવા, આવા કામો થઈ રહ્યા છે। ત્યારે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વહીવટી તંત્રને કે આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે। અત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ એક યોગ્ય જગ્યાની ફાળવણી કરવા માટે એક સાઈડની જગ્યા જો એ લોકો ફાળવણી કરી શકે, એની બાજુમાં એક બીજી ખુલ્લી જગ્યા પડી છે, ત્યાં આગળ ફાળવણી કરવામાં આવે। સેવાશ્રમ વિસ્તાર હોય, બાયપાસ હોય, શ્રવણ ચોકડી હોય કે જાડેશ્વર વિસ્તાર હોય, આ તમામ લારી ગલ્લા ધારકોને વારંવાર જે દબાણના નામે જે હટાવવામાં આવે છે, ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થનની અંદર અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। અમે આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે। પરંતુ અહીંયા વાત એ છે કે આજે કોઠિયા ગામના પણ અમુક લોકો, એમના સરપંચ ને ડેપ્યુટી સરપંચ પણ અમારી સાથે અહીંયા આગળ આવ્યા છે। કોઠિયા ગામની અંદર એક બાજુ ગેરકાયદેસર પવન ચક્કી ઊભી કરી દેવાઈ છે, જેની લેખિતમાં રજૂઆતો કરી છે, છતાં પણ આજ દિન સુધી એની ઉપર કાર્યવાહી નથી થતી। આ તંત્ર, આ સરકારની અંદર તંત્ર બે પ્રકારના કામ કરે છે। રૂપિયાવાળા માટે કોઈ પણ પ્રકારનો કાયદો કાનૂન લાગુ નથી પડતો, પરંતુ જે ગરીબ પરિવાર છે, જે લોકોના બાળકોનું જ્યારે આજે ભવિષ્ય અંધકાર તરફ જઈ રહ્યું છે, એવા પરિવારોને તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરી એ લોકોની રોજીરોટી છીનવી લેવાનું કાવતરું ચાલી રહ્યું છે। ત્યારે અમે ભરૂચ વહીવટી તંત્ર પાસે એક આશા રાખીએ છીએ કે આની ઉપર યોગ્ય પગલાં લેવાય અને આ લોકોને જલ્દીથી જલ્દી યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે। કોઠિયા ગામમાં જે એનર્જી આપણે જે કેપી ગ્રીન એનર્જી છે, એની લાઈનો જે હટાવવાની જે કામગીરી છે એ પણ તાત્કાલિકના ધોરણે થવી જોઈએ। તો અહીંયા આજે અમને ન્યાય મળશે એવી આશા સાથે બંને લોકો આજે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। જોલવા વિસ્તારમાં કંપનીમાં કામ કરતા મજૂરોને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા આઈસર ટેમ્પાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે। પ્રાપ્ત માહિતી અનુસાર રોજિંદી મજૂર પર નિર્ભર કામદારોને કંપની સુધી પહોંચાડવા માટે આવા અસુરક્ષિત વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ પ્રકારના ટેમ્પોમાં ન તો કોઈ યોગ્ય બેઠકની વ્યવસ્થા હોય છે અને ન તો કોઈ પ્રકારની સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હોય છે।
જેના કારણે મુસાફરી દરમિયાન મજૂરોના જીવ પર સતત જોખમ મંડરાઈ રહ્યું હોય છે. જો આવા વાહન સાથે અકસ્માત સર્જાય અથવા તો ટેમ્પો પલટી જાય તો તેના પરિણામો ગંભીર બની શકે છે. આવી પરિસ્થિતિમાં જવાબદારી કોણ લેશે એવો સવાલ હવે જનમાનસમાં ઉઠવા લાગ્યો છે. માનવ જીવન સાથે ખુલ્લેઆમ જોખમ લેવાતું હોવા છતાં સંબંધિત વિભાગો દ્વારા હજી સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું નથી. વાયરલ વિડીયોના કારણે સમગ્ર મામલે પ્રશાસનની સતર્કતા કસોટી પર આવી છે. લોકોની નજર હવે એ પર ટકી છે કે સત્તાવાળાઓ તાત્કાલિક પગલાં લઈ કામદારોની સલામતી સુનિશ્ચિત કરશે કે પછી આવા જોખમી પરિવહનને મૌન સહમતિ મળતી રહેશે. વાયરલ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે કામદારોને માનવીય ગૌરવ વિના ભીડભાડ ભરેલા હાલતમાં ટેમ્પામાં ભરવામાં આવ્યા છે, જે ગંભીર સુરક્ષા ખામીઓ તરફ ઇશારો કરે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના થવા ગામના આદિવાસી 20 વર્ષીય યુવક રમતવીર તન્મય વસાવાએ જમ્મુ કાશ્મીર ખાતે -ડિગ્રી તાપમાનમાં ગુલમર્ગની બર્ફીલી આઈસ રિંક પર રમાયેલી 12મી નેશનલ આઈસ સ્ટોક ચેમ્પિયનશિપમાં પોતાની ક્ષમતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. ગત મહિનામાં 23 થી 25 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી મૂળ વિદેશી ગણાતા રમતની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના 15 થી વધુ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અત્યંત કપરી અને પડકારજનક પરિસ્થિતિમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા તન્મય વસાવાએ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું અને ટીમ ટાર્ગેટ, ઇન્ડિવિજ્યુઅલ ડિસ્ટન્સ તેમજ ગેમ ઇવેન્ટ જેવી ઇવેન્ટમાં 2 સુવર્ણ અને 1 રજત પદક પોતાના નામે કર્યા હતા. ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ થવા ગામમાંથી આવીને રાષ્ટ્રીય કક્ષાએ બરફ પર રમાતી રમત આઈસ સ્ટોકમાં મેડલ્સ મેળવવા એ તન્મયની સખત મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેની આ સિદ્ધિ બદલ તેના વતન થવા ગામ, ભરૂચ જિલ્લો અને પીપી સવાણી યુનિવર્સિટી પરિવારમાં હર્ષની લાગણી છવાય છે. દરમિયાન આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત સેક્રેટરી રંજનબેન વસાવા અને ગુજરાત રાજ્યના આઈસ સ્ટોક હેડ કોચ વિકાસ વર્માએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતમાંથી મોરબી, સુરત, ભરૂચના ખેલાડીએ ભાગ લીધો હતો. ભારતના અન્ય 15 જેટલા રાજ્યોમાં ગુજરાત રાજ્યે સૌથી વધુ 40 જેટલા મેડલ મેળવી મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના એથ્લેટ રાહુલ પટેલે VNSGU સુરત ખાતે યોજાયેલી 52મી વાર્ષિક એથ્લેટિક મીટમાં 400 મીટર તથા 800 મીટરમાં સુવર્ણ ચંદ્રક મેળવવા સાથે ઇન્ડિવિજ્યુઅલ ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો છે. આ ગૌરવસભર સિદ્ધિ બદલ તેમના કોચ વિઠ્ઠલ સિંધે, કોલેજના કોચ તથા શારીરિક શિક્ષણ પ્રોફેસર ડોક્ટર જયપાલસિંહ મોરી, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર NB પટેલ સર તેમજ સમગ્ર JP કોલેજ પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન સાથે રમતગમતના ક્ષેત્રમાં રાહુલ પટેલનું ભવિષ્ય ઉજ્જવળ રહે તેવી શુભકામનાઓ પાઠવી છે. મારું નામ પટેલ રાહુલ છે. હું JP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું. હું TY BA ઇકોનોમિક્સમાં અભ્યાસ કરું છું. હું વિઠ્ઠલ સર પાસે પ્રેક્ટિસ કરું છું. 400 મીટર અને 800 મીટરમાં મેં યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમાં ટોટલ 2100 એન્ટ્રી હતી અને અગાડી પણ હું પાર્ટિસિપેટ કરીશ અને મેડલ લાવીશ. થેન્ક યુ. તારા જેવા સ્ટુડન્ટ છે તેને શું સંદેશો મૂકવા? બધા જ પ્લેયરો રમે અને યુનિવર્સિટી અને કોલેજનું નામ ઊંચું કરે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના વિદ્યાર્થી શ્રી રાહુલ પટેલ, જે TY BA ઇકોનોમિક્સના વિદ્યાર્થી છે, યુનિવર્સિટી ખાતે એથ્લેટિક મીટમાં 400 મીટર અને 800 મીટર દોડમાં તેઓ ગોલ્ડ મેડલ વિજેતા થયા છે અને શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનું ગૌરવ વધાર્યું છે. તો શ્રી રાહુલ પટેલને આ અનેરી સિદ્ધિ બદલ અભિનંદન કોલેજ પરિવાર પાઠવે છે અને ભવિષ્યમાં આવી સ્પર્ધાઓમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કરે એવી શુભેચ્છાઓ. 400 મીટર અને 800 મીટરમાં મીટ રેકોર્ડથી જસ્ટ થોડું ચૂકી ગયા છે. નેક્સ્ટ એનો ટાર્ગેટ મીટ રેકોર્ડ કરવાનો રહેશે. રાહુલ પટેલ બહુ ગરીબ પરિવારથી આવે છે. એમના મમ્મી આપણા ભરૂચના શક્તિનાથ સર્કલ પર શાકભાજી વેચીને ધંધો કરે છે. જ્યારે એની પાસે શૂઝ પણ નથી હોતા એવી પરિસ્થિતિ અથક મહેનત કરીને આ છોકરાએ ખૂબ સરસ કામ કર્યું છે. આ વર્ષે 25 અને 26ના ખેલ મહાકુંભમાં પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ફક્ત 4 દિવસની અંદર 3 મેડલ, 2 ગોલ્ડ અને 1 સિલ્વર. આ રીતે એ છોકરાએ એની મહેનતથી સાબિત કરી બતાવ્યું છે કે મહેનત કરવાથી સફળતા મળે જ છે અને મહેનત કરતા રહીશું તો અમે
દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રતિબદ્ધ છે એવું છોકરો કહે છે. હાલ રમાયેલી યુનિવર્સિટી મીટની અંદર 2500થી 2100 છોકરાઓએ ભાગ લીધો હતો અને એમાં સલંગ 2 મીટની અંદર ગોલ્ડ મેડલ લાવવો એ કોઈ ખાવાના ખેલ નથી. એની અંદર એને સાબિત કરીને બતાવ્યું કે કરવું હોય તો ગમે તે કરી જ શકાય અને એ કરી બતાવ્યું છે. એ રીતે એને 2 મેડલ સાથે ભરૂચમાં એમની મીટની ટ્રોફી જે છે એ પણ મળવામાં આવી છે. એમના 10 પોઈન્ટ સાથે અગ્રસ્થાને રહ્યા છે. રાહુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. કઈ કઈથી લોકો આવેલા છે? આખા દક્ષિણ ગુજરાતની દરેક યુનિવર્સિટીના પ્લેયરો રમવા આવે છે. અહીંયા 250 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ રમે છે અને એમાં ઘણા બધા ખેલાડીઓ ટેલેન્ટ છે જે નેશનલ પણ રમે છે, ઇન્ટરનેશનલની તૈયારી કરી રહ્યા છે. એવા પણ ખેલાડીઓ જે એકેડેમીમાં છે એવા છોકરાઓ જોડે ભાગ લઈ અને ગોલ્ડ મેડલ કાઢવો એ બહુ મોટી વાત છે અને એ સાબિત કરી બતાવ્યું છે રાહુલે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી પાસેથી બેગમાં ભરી લઈ જતા વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી તરફથી કિસમ પ્રતિંગ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો, જેના પાસે વજનદાર 2 બેગમાં કંઈક શંકાસ્પદ દેખાતા બી ડિવિઝન પોલીસે તેને અટકાવી બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના બિયરના 36 નંગ ટીન મળી આવ્યા હતા. પોલીસે 7000થી વધુનો દારૂ મળી કુલ ₹10,000થી વધુના મુદ્દામાલ સાથે ભાવનગરના કુંભારવાડા સ્થિત નવી નિશાળ પાસે રહેતો હિતેશ હિંમત રાઠોડને ઝડપી પાડ્યો હતો, જેને વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા તે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે અલગ અલગ બિયર બારમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના પગલે પાલેજ પોલીસ વરેડિયા ગામની સીમમાં થયેલી વીજ કંપનીના વાયરની ચોરીનો ભેદ ગણતરીના જ કલાકોમાં ઉકેલી નાખી ટેમ્પો સહિત ₹44,000થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ચોરીની ઘટનાની વિગત મુજબ વરેડિયા ગામની સીમમાં હોટલ બલદેવ પાસે ડીજીવીસીએલની ઇલેક્ટ્રોનિક્સ લાઇનમાંથી આશરે 360 મીટર લાંબા અને 60 કિલોગ્રામ વજન ધરાવતા એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી. ગત તારીખ 30/1/2026થી 31/1/2026 દરમિયાન અજાણ્યા તસ્કરોએ મેન્ટેનન્સ માટે રાખેલા વાયરો કાપી લીધા હતા. આ અંગે વીજ કંપનીના કર્મચારી દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 303(2) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર A. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સચોટ ઉપયોગ કરી નેશનલ હાઈવે નંબર 48 પર વરડિયા ચોકડી પાસે સઘન વોચ ગોઠવી હતી. પોલીસની આ વ્યૂહરચનાના પરિણામે શંકાસ્પદ હિલચાલ ધરાવતો એક છકડો ટેમ્પો ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન છકડામાંથી ચોરીમાં ગયેલો તમામ એલ્યુમિનિયમ વાયરો મળી આવ્યા હતા. પોલીસે આરોપી સુનિલ મોહન કાલબેલિયા, જે હાલ કરજણના કંડારી ગામે રહે છે, તેની ધરપકડ કરી છે. પોલીસે ₹14,040ની કિંમતનો વાયર અને 30,000ની કિંમતનો ટેમ્પો મળી કુલ ₹44,040નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીએ પોતાની કબૂલાત પણ કરી લીધી છે. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વાલિયા પોલીસે મેરા ગામની સીમમાં ખેતરના સેઢા પર છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડી ₹2.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચના મુજબ વાલિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર MB તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ASI વિનોદભાઈને બાતમી મળી હતી કે મેરા ગામના લીમડા ફળિયામાં રહેતા રમેશભાઈ માધુભાઈ વસાવાએ પોતાના ખેતરના સેઢા પર ઝાડી ઝાખરામાં વેચાણના ઈરાદે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ દોડી છે. દરોડા પાડતા વિદેશી દારૂની નાની મોટી બોટલ ₹2,51,280ની કિંમતની બોટલો તથા ટીન બિયર નંગ 816 મળી આવી હતી. જો કે આરોપી રમેશભાઈ માધુભાઈ વસાવા હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી લિસ્ટેડ બુટલેગર છે અને તેની સામે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. વાલિયા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને મીરાનગર પાસેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 8 વર્ષથી નાસ્તો ફરતો આરોપી અંકલેશ્વરના મીરાનગર પાસે ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સારંગપુર ગામની વૈષ્ણવ રેસિડેન્સીમાં રહેતો રાજકુમાર ઉર્ફે માલી પિતાદીન પુષ્કરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસે તવરા ગામના ગોપાલનગરી પાછળ આંબાવાડીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તવરા ગામની નવી વસાહતની બાજુમાં આવેલ ગોપાલનગરી પાછળ આંબાવાડીમાં મહેશ મનુ વસાવા બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી રોકડા મળી રૂપિયા કુલ 10,000થી વધુના મુદ્દામાલ સાથે 5 જુગારીઓ અનિલ વસાવા, જીતુ રાવળ, અર્જુન વસાવા સહિત 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના રિયલ રેસિડેન્સી વિસ્તાર નજીકના રોડ પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં રસ્તા પર ખુલ્લેઆમ ફરતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું કરતા સ્પષ્ટ દેખાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિકોના મતે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. રખડતા ઢોરના કારણે અકસ્માતનો ભય સતત રહે છે. રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી એકાદ 2 દિવસ નહીં કરી તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લામાં રેતી, માટી તથા અન્ય ખનિજોનું બેફામ રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. લીઝ ધારકો મંજૂરી કરતા પણ વધારે ખોદકામ કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા હોય વાગરા મામલતદારે રેતી અને કપચી સહિતની ખનિજનો 166 ટન જથ્થો સીઝ કર્યો છે. વાગરાના મહિલા મામલતદારની ટીમે 4 ડમ્પર ઝડપી પાડી તેને પોલીસના હવાલે કર્યા છે. વાગરા તાલુકામાં ખનીજ ચોરી સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. મામલતદાર મીનાબેન પટેલ દ્વારા એક જ દિવસમાં ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવી વાગરા વિસ્તારમાંથી પસાર થતી ખનીજ ભરેલી ટ્રકોની તપાસ કરવામાં આવી હતી. ટ્રકોમાં રેતી, કપચી ભરેલી હતી. રોયલ્ટી વિના ખનીજની હેરાફેરી થતી હોવાની વિગતો સામે આવતા 4 ટ્રકોને જપ્ત કરવામાં આવી છે. તંત્રએ કુલ 166 ટન ખનીજનો જથ્થો ઝડપી પાડ્યો છે. અગાઉ પકડાયેલા ડમ્પરો હજુ મુક્ત થયા નથી. ત્યાં સુધીમાં 4 ડમ્પરો સીઝ થતા ખનીજ માફિયાઓની કમર તૂટી ગઈ છે. આ કાર્યવાહીનો ફફડાટ વાગરા પૂરતો સીમિત ન રહી પરંતુ છેક નારેશ્વર સુધી પ્રસરી ગયો છે. ભરૂચના કસક સર્કલ મંદિર પાસે ભરૂચમાં કસક રેલવે ઘરનાળા પાસે પ્રવેશવાના માર્ગ પર સ્ટ્રક્ચર બેસાડવાનું કામ ચાલુ થતા કસક ઘરનાળામાં ફસાતા બસ સહિતના ભારે વાહનોથી મુક્તિ મળશે. કસક સર્કલ મંદિર પાસેથી કસક રેલવે ઘરનાળા પાસેથી પ્રવેશવાના માર્ગ પર સ્ટ્રક્ચર બેસાડવાનું વેલ્ડિંગ કામ ચાલી રહ્યું છે અને તેથી જ બાજુનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જોકે તેની ઊંચાઈ બાબતે શંકા આમ જનતામાં ઊભી થઈ રહી છે. ત્યારે આ અંગે કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભરૂચમાં ચાલતી સિટી બસ નીકળી શકશે એટલી ઊંચાઈ છે. જો કે આ અંગે પૂરતી સતર્કતા રાખવામાં આવે તે જરૂરી છે, જેથી કસક રેલવે ઘરનાળા પાસે ભારે વાહનો ફસાવાની ઘટના હવે ભૂતકાળ બની જાય. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં એનએસયુઆઈની ડ્રગ્સ મુક્ત કોલેજ કેમ્પસ રેલી, બેનરો, ઝંડા અને સૂત્રોચ્ચાર સાથે આગેવાનો અને કાર્યકરો જોડાયા. પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા કાર્યકરોના કપડા ફાટ્યા. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક સવારના સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો. ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા, અનેક કંપની કર્મચારીઓ અટવાયા. કંપનીઓમાં જનરલ શિફ્ટનો સમય 10-20 મિનિટ આગળ પાછળ કરાય તે જરૂરી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 21 વર્ષથી નાસ્તા ફરતા 2 રીઢા ગુનેગારો ઝડપી પાડ્યા. 2001માં પંજાબ નેશનલ બેંક સાથે કરેલી કરોડોની છેતરપિંડીના આરોપીઓ જેલના સળિયા પાછળ. ભરૂચની સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓને CBSE સ્કિલ એક્સપો અને ટેકનોવેશન 2026 ખાતે રાષ્ટ્રીય સ્તરે માન્યતા ભાષાવિહીન બધિરો માટે શાળાના 2 વિદ્યાર્થીઓનો આશીર્વાદ રૂપ હસ્તવાણી પ્રોજેક્ટ. ભરૂચમાં લારી ગલ્લા ધારકોને યોગ્ય અને કાયમી જગ્યા ફાળવવાની આમ આદમી પાર્ટીની માંગ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત. વાગરાના ચોલવા ખાતે કંપનીમાં કામદારોને લઈ જતા ટેમ્પોનો વિડીયો વાયરલ. ટેમ્પો પલટી મારે અથવા અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? નેત્રંગ તાલુકાના થવા ગામના તન્મયે 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.